1000 આંટાઓ ધરાવતા લાંબા સોલેનોઇડ માંથી 4 એમ્પિયર પ્રવાહ પસાર કરતા 1000 આંટાઓ ધરાવતા લાંબા સોલેનોઇડ માંથી 4 એમ્પિયર પ્રવાહ પસાર કરતા તેના દરેક આંટા સાથે 4 ગુણ્યા 10 - 3 વેબર જેટલું ચુંબકીય ફ્લક્સ સંકળાય છે તો આ સોલેનોઇડનું આત્મ પ્રેરકત્વ ખાલી જગ્યા હેનરી થાય તો આ સોલેનોઇડનું આત્મ પ્રેરકત્વ ખાલી જગ્યા થાય. બોલો ભાઈ, લખાઈ ગયું છે બધાને? ચલો ભાઈ જવાબ આપી દો, ચલો જલ્દી ફટાફટ. ભાઈ દરેકને મોઢે આવડવું જોઈએ. બોલો શું કરશું? જો તમને આંટાઓની સંખ્યા આપેલી છે 1000, પ્રવાહ આપેલો છે 4 એમ્પિયર, દરેક આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ આપેલું છે 4 ગુણ્યા 10 - 3 વેબર, તો આત્મ પ્રેરકત્વ કેટલું? તમને ખબર છે L = N5/I. આ તમારી જોડે સૂત્ર છે, એવી બધી જ વસ્તુ આપેલી છે. ચલો જવાબ કહો મને, ચલો જલ્દી ફટાફટ. ચલો સ્પીડમાં ભાઈ. ચલો ભાઈ, બધાના જવાબ 1 છે. ધેટ મીન્સ 1 હેનરી જવાબ આવતો હોવો જોઈએ. ભાઈ આવે છે ને બધાને 1 હેનરી? લખો નવો પ્રશ્ન. ભાઈ આ નીટ 2016 માં પૂછાયેલો પ્રશ્ન છે. આ નીટ 2016 માં પૂછાયેલો પ્રશ્ન હતો. લખો નવો પ્રશ્ન. સ્મોલ r ત્રિજ્યાવાળા વિસ્તારને લંબરૂપે આવેલું ચુંબકીય ક્ષેત્ર dB/dt જેટલા સમય દરથી બદલાય છે. dB/dt જેટલા સમય દરથી બદલાય છે. આકૃતિ 1 માંની લૂપ 1 ની ત્રિજ્યા કેપિટલ R ઇઝ ગ્રેટર ધેન સ્મોલ r છે. આકૃતિ 1 માંની લૂપ 1 ની ત્રિજ્યા કેપિટલ R ઇઝ ગ્રેટર ધેન સ્મોલ r છે. જે ઉપરોક્ત વિસ્તારને ઘેરી લે છે. પરંતુ આકૃતિ 2 માંની કેપિટલ R ત્રિજ્યાવાળી લૂપ
કેપિટલ આર ત્રિજ્યાવાળી લૂપ ચુંબકીય ક્ષેત્રની બહાર મૂકેલી છે, ચુંબકીય ક્ષેત્રની બહાર મૂકેલી છે, તો પ્રેરિત ઈએમએફ ખાલી જગ્યા, તો પ્રેરિત ઈએમએફ ખાલી જગ્યા જો ભાઈ આકૃતિ કંઈક આવી છે, લખાઈ ગયું છે ને બધાને? આપણને અહીંયા બે આકૃતિ આપેલી છે, આ આકૃતિ એક છે, આ સ્મોલ આર ત્રિજ્યાવાળી લૂપ છે, આ કેપિટલ આર ત્રિજ્યાવાળી લૂપ છે. અહીં ચુંબકીય ક્ષેત્ર સમતલને લંબ અંદર તરફ જતી દિશામાં છે. ઓકે, આ આકૃતિ એક. આકૃતિ બે કંઈક આવી આપેલી છે, આ આકૃતિ બે છે. ઓકે, તો આપણને પ્રશ્ન કરેલો છે કે ભાઈ આ બંને લૂપ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું, સોરી ફ્લક્સ ક્યાં, પ્રેરિત ઈએમએફ કેટલું. જો પહેલી આકૃતિની વાત કરીએ, આકૃતિ એક માટે તો પહેલી વસ્તુ તો અહીંયા આગળ આપણને કીધેલું છે કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર સતત dB/dt અનુસાર બદલાય છે અને તેથી અહીંયા ફ્લક્સ સતત બદલાતું હશે, માટે ઉદ્ભવતું પ્રેરિત ઈએમએફ E1 ઇઝ ઇક્વલ ટુ, ભાઈ આપણને સૂત્ર ખબર છે, -d∅/dt, -d∅/dt છે ભાઈ, માઇનસ એમના એમ ડી ફાઈ એટલે AB cos થીટા એટલે A into B, થીટા તો 0, cos 0 1. કેમ 0? તો જોઈ શકાય આપણી આ જે કેપિટલ આર ત્રિજ્યાની લૂપ જે છે એનું ક્ષેત્રફળ સદિશ એ સમતલને લંબ અંદર તરફ જતી દિશામાં, અને ચુંબકીય ક્ષેત્ર સ્મોલ આર વિસ્તારમાં છે એ પણ અંદરના વિસ્તારમાં છે. જો ચોકડી આપેલી એટલે DAB થયું બાય dt. ચલો ક્ષેત્રફળનું સૂત્ર, તો ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર છે πr², પણ આટલા જ ભાગમાં ચુંબકીય ક્ષેત્ર છે એટલે ફ્લક્સ માત્ર આટલા જ ભાગમાં સંકળાશે. ભલે કેપિટલ આર ત્રિજ્યાના બે છેડા વચ્ચે આપણે પ્રેરિત ઈએમએફ શોધવા બેઠા એટલે અહીંયા આગળ a બરોબર πr², જે અચળ છે એટલે બહાર લીધા માઇનસ એમ ના એમ. જ્યારે b સતત બદલાય છે એટલે dB/dt આ થઈ ગયું પ્રેરિત ઈએમએફ. E1 ઇઝ ઇક્વલ ટુ -πr² dB/dt. ઓકે, હવે લૂપ 2 ની વાત, એટલે કે આકૃતિ 2 માટે. ભાઈ આકૃતિ 2 માટે E2 શું થશે? તો કે અહીંયા એવું કીધેલું છે ચુંબકીય ક્ષેત્ર લૂપની બહારના ભાગમાં છે અને તે બહારના ભાગમાં બદલાય છે. તો ભાઈ આ લૂપ સાથે તો ફ્લક્સમાં કોઈ ફેરફાર થશે જ નહીં, કારણ કે ચુંબકીય ક્ષેત્ર તો ત્યાં છે જ નહીં, માટે ત્યાં ફ્લક્સ બદલાતું જ નથી, કારણ કે ફ્લક્સ જ 0 છે, માટે પ્રેરિત ઈએમએફ 0. એટલે પહેલામાં શું આવશે? -πr² dB/dt અને બીજામાં પ્રેરિત ઈએમએફ 0. બોલો ક્લિયર છો ભાઈ? આમાં કોઈને ડાઉટ? બોલો ભાઈ આ પ્રશ્નમાં કોઈને ડાઉટ? તમને એ ખબર પડવી જોઈએ કે ભાઈ આ સેકન્ડ આકૃતિમાં અંદરના ભાગમાં કોઈ ચુંબકીય ક્ષેત્ર નથી, માટે ફ્લક્સ જ 0 છે, અને ફ્લક્સ 0 છે એટલે પ્રેરિત ઈએમએફ ઉદ્ભવવાનો પ્રશ્ન જ આવતો નથી, કારણ કે ફ્લક્સમાં ફેરફાર થતો જ નથી. બોલો ભાઈ ક્લિયર? આ પણ નીટ 2016 માં પૂછાયેલો પ્રશ્ન છે. નીટ 2016 માં છે ને 2 પેપર લેવાયા હતા, ફેઝ 1 અને ફેઝ 2. તો આ જે પ્રશ્ન છે ફેઝ 2 માં પૂછાયેલો પ્રશ્ન છે.
ઓકે, લખો નવો પ્રશ્ન. આકૃતિમાં દર્શાવેલી વર્તુળાકાર વાહક લૂપના આકૃતિમાં દર્શાવેલ વર્તુળાકાર વાહક લૂપના સમતલમાં રહીને એક ઇલેક્ટ્રોન v જેટલા વેગથી ગતિ કરીને ડાબેથી જમણે પસાર થાય. ત્યારે વાહક લૂપમાં ખાલી જગ્યા. ફરીથી બોલું છું. આકૃતિમાં દર્શાવેલી વર્તુળાકાર વાહક લૂપના સમતલમાં રહીને એક ઇલેક્ટ્રોન v જેટલા વેગથી ગતિ કરીને ડાબેથી જમણે પસાર થાય ત્યારે વાહક લૂપમાં ખાલી જગ્યા. હવે ચારે ઓપ્શન છે ને એમાં કંઈક પ્રવાહની દિશાની વાતો કરેલી છે, એટલે ટૂંકમાં આપણે પ્રવાહની દિશા નક્કી કરવાની આવશે. આકૃતિ પહેલા દોરું છું. કોઈને પ્રશ્ન રહી નથી ગયો ને ભાઈ? ઓકે, તો જો આકૃતિ શું છે પહેલા એ જોઈ લઈએ. આ લૂપ આપેલી છે અને અહીંયા ઇલેક્ટ્રોન ડાબેથી જમણે તરફ જઈ રહ્યો છે. આ ઇલેક્ટ્રોન આ દિશામાં v વેગથી જઈ રહ્યો છે ડાબેથી જમણે તરફ. અહીંયા કંઈક આમ નામકરણ આપેલું છે, A B C D, જેથી કરીને તમે પ્રવાહની દિશા લખી શકો. આમ તો સમઘડી વિષમઘડી દિશા પણ લખાય. ઓકે, ચલો તો શું આવે જવાબ? બોલો ભાઈ. આ ઇલેક્ટ્રોન એ ડાબેથી જમણી બાજુ જઈ રહ્યો હોય તો બોલો લૂપમાં પ્રેરિત પ્રવાહની દિશા કઈ હશે? કોણ કહેશે? લૂપમાં પ્રવાહની દિશા કઈ? ચલો ભાઈ, સમીરનું કેવું છે ABCD. ઓકે, જો ભાઈ પેલા તો અહીંયા સમજીએ કે પ્રેરિત પ્રવાહ કઈ દિશામાં ઉદ્ભવે. તો મને એટલી ખબર પડે કે જ્યારે ઇલેક્ટ્રોન ડાબેથી જમણી તરફ જેમ જેમ જતો જશે તેમ તેમ શરૂઆતમાં આ લૂપ સાથે સંકળાયેલું ફ્લક્સ વધતું જશે. અહીંથી અહીંયા સુધી C સુધી પહોંચશે ત્યાં સુધી ફ્લક્સ વધે. અને C થી જ્યારે દૂર જશે ત્યારે ફ્લક્સ ઘટે. ધેટ મીન્સ અહીંયા પ્રવાહની દિશા નક્કી કરતી વખતે આ ધ્યાનમાં રાખવું પડશે. હવે લેન્ઝ શું કહે છે ભાઈ? જો ફ્લક્સ વધતું હોય તો પ્રેરિત EMF એવી રીતે હોવું જોઈએ કે જેથી ફ્લક્સ ઘટે, અને જ્યારે ફ્લક્સ ઘટતું હોય ત્યારે પ્રેરિત EMF એવી રીતે ઉત્પન્ન થવું જોઈએ કે જેથી ફ્લક્સ વધે. તો જુઓ, પહેલા વિચારીએ, ફ્લક્સ વધે છે ત્યારે. ઓકે ભાઈ, આ ફ્લક્સ વધે છે. હવે વિચારજો, આ ઇલેક્ટ્રોન આમ જાય એટલે વીજ પ્રવાહ આ દિશામાં જેમ વિચારે, તો એવા સંજોગોમાં ચુંબકીય ક્ષેત્ર બહાર આવતી દિશામાં થયું. ઓકે, એટલે કે ફ્લક્સની દિશા બહાર આવતી દિશામાં તમે વિચારી શકો.
તો આ ફ્લક્સ વધે આપણે ઘટાડવું હોય તો ફ્લક્સની દિશા અંદર જવી જોઈએ. હવે જો પ્રવાહ આપણે જાણીએ છીએ કે એન્ટી ક્લોકવાઇઝ હોય તો બહાર આવે, ધેટ મીન્સ ક્લોકવાઇઝ હોવું જોઈએ. એટલે કે પ્રવાહ એ બી સી બી એ માર્ગે હોવો જોઈએ. કેમ? ક્લોકવાઇઝ હશે તો અંદર તરફ ચુંબકીય ક્ષેત્ર એટલે ફ્લક્સ વિરુદ્ધ દિશામાં થશે, એટલે પરિણામી ફ્લક્સ ઘટવા માંડશે. ઓકે. પછી સી થી દૂર જતી વખતની વાત છે, એટલે કે ફ્લક્સ જ્યારે ઘટી રહ્યું છે ત્યારે ભાઈ ફ્લક્સ ઘટી રહ્યું છે ત્યારે ફ્લક્સ વધારવાનો પ્રયત્ન હોવો જોઈએ. માટે હવે એન્ટી ક્લોકવાઇઝ હશે તો બહાર આવશે. ઓલરેડી આ ઇલેક્ટ્રોનની ગતિને કારણે તો ચુંબકીય ક્ષેત્ર બહારની દિશામાં છે જ, પણ હવે લેન્ઝના નિયમ પ્રમાણે ફ્લક્સ વધારવું હશે તો એન્ટી ક્લોકવાઇઝ એટલે ABCD એ માર્ગે. અર્થાત એક વાર ADCBA એટલે કે ક્લોકવાઇઝ તો બીજી વાર એન્ટી ક્લોકવાઇઝ. આ જવાબ આવે, ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ. હવે ઓપ્શન શું આપ્યા છે એ જોઈએ. જો ભાઈ એમાં ઓપ્શન જે પહેલો ઓપ્શન છે, ઇલેક્ટ્રોન લૂપ તરફ અને ત્યારબાદ લૂપથી દૂર જાય ત્યારે પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાઈ જાય છે. ઇલેક્ટ્રોન લૂપ તરફ અને ત્યારબાદ લૂપથી દૂર જાય ત્યારે પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાઈ જશે. ભાઈ આપણે એ જ વાત થઈ જુઓ કે ભાઈ ઇલેક્ટ્રોન લૂપ તરફ આવે છે ત્યારે પ્રવાહની દિશા ક્લોકવાઇઝ છે અને જ્યારે લૂપથી દૂર જઈ રહ્યો છે ત્યારે એન્ટી ક્લોકવાઇઝ છે. ટૂંકમાં પ્રવાહની દિશા ઉલટાઈ જાય છે. એટલે ચલો પહેલો ઓપ્શન આપણને દેખાય છે. એમ છતાં બાકીના ઓપ્શન ચેક કરીએ. ઓપ્શન બી છે કોઈ પ્રેરિત વિદ્યુત પ્રવાહ મળશે જ નહીં. ચલો એ તો ખોટું છે, પ્રેરિત વિદ્યુત પ્રવાહ તો મળે જ છે. ઓપ્શન સી છે પ્રેરિત વિદ્યુત પ્રવાહ ABCDE માર્ગે વહેશે. ભાઈ માત્ર ABCDE માર્ગે નહીં, બંને માર્ગે વહે છે, ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ બંને, એટલે સી પણ ખોટો. અને ડી છે પ્રેરિત વિદ્યુત પ્રવાહ ADCBA માર્ગે વહેશે, એટલે એ પણ ખોટું. ધેટ મીન્સ જવાબ આવશે એ, કે ભાઈ પ્રવાહની દિશા જે છે એ ઉલટાઈ જશે. એકવાર જ્યારે ફ્લક્સ વધી રહ્યું છે એટલે કે લૂપ તરફ જ્યારે ઇલેક્ટ્રોન જઈ રહ્યો છે ત્યારે જે પ્રવાહ હશે અને લૂપથી દૂર જઈ રહ્યો હશે ત્યારે જે પ્રવાહ હશે, બંને વિરુદ્ધ પ્રવાહ હશે. બોલો ભાઈ ખ્યાલ આવ્યો છે? બોલો ભાઈ કોઈને ન ખબર પડી હોય એવું કઈ? ઓકે. આ પ્રશ્ન AIPMT 2015 માં પૂછાયેલો. ભાઈ 2016 થી નીટ નામ તો પડ્યું હતું, એ પહેલા AIPMT નામ હતું. એટલે 2015 માં આ પ્રશ્ન પૂછાયેલો તો AIPMT માં. ચલો ભાઈ હવે આગળ નવો પ્રશ્ન લખો. આકૃતિમાં એક અતિ લાંબા વિદ્યુત પ્રવાહ ધારિત આકૃતિમાં એક અતિ લાંબા વિદ્યુત પ્રવાહ ધારિત આકૃતિમાં એક અતિ લાંબા વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ વાહક તારની બાજુમાં એ જેટલી બાજુની લંબાઈ વાળી ફરી બોલું છું, આકૃતિમાં એક અતિ લાંબા વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ વાહક તારની બાજુમાં સ્મોલ એ જેટલી બાજુની લંબાઈ વાળી એક ચોરસ વાહક લૂપ દર્શાવેલી છે, જેનું મધ્ય કેન્દ્ર સુરેખ તારથી x જેટલા લંબ અંતરે છે. જો ચોરસ લૂપ
જમણી તરફ v જેટલા વેગથી ગતિ કરે, જો ચોરસ લૂપ જમણી તરફ v જેટલા વેગથી ગતિ કરે તો આકૃતિમાં દર્શાવેલી સ્થિતિમાં ચોરસ લૂપમાં ઉદ્ભવતું પ્રેરિત EMF ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય. ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય. ભાઈ લખાઈ ગયું છે બધાને? ઓકે, લખાઈ ગયું હોય તો એની આકૃતિ જુઓ. ભાઈ આ AIPMT 2015 નો જ પ્રશ્ન છે. આપણને કંઈક આવું આપ્યું છે, ચોરસ લૂપ. PQRS આ સુરેખ તાર છે. અને તારથી x અંતરે છે એવું આપણે કહી દીધું છે. દરેક બાજુના માપ આપણને કીધેલા છે એ છે. દરેક બાજુના માપ એ છે.